સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસામાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયો 14મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો। 11,276 લાભાર્થીઓને 45 કરોડ 60 લાખની અપાઈ સાધન સહાય। ગુજરાત સરકાર દ્વારા પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે 633 કરોડના ખર્ચે કર્યું વિક્રમજનક કામ। જિલ્લાના પશ્ચિમ છેડે આવેલા થરાદમાંથી પસાર થતી નર્મદાની કેનાલનું પાણી પહોંચાડ્યું જિલ્લાના પૂર્વમાં આવેલા અમીરગઢ તાલુકાના ગામો સુધી। પાલનપુરમાં સગાભાઈનું મર્ડર કરનાર ભાઈ ભાભી ઝડપાયા। ઘરકંકાસમાં મોટા ભાઈએ જ નાના ભાઈની કરી હતી હત્યા। અમેરિકામાં અનામત ખતમ કરવાના આપેલા રાહુલ ગાંધીના નિવેદન બાદ ભાજપમાં જોવા મળ્યો રોષ। પાલનપુરમાં અનામત વિરોધી નિવેદનને લઈ ભાજપના કાર્યકરોએ યોજ્યા ધરણા। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે બનાસકાંઠા જિલ્લાના ડીસાથી 14મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાનો રાજ્યવ્યાપી પ્રારંભ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો। આજે મુખ્યમંત્રીના હસ્તે 11,000 લાભાર્થીઓને 45 કરોડની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। ગુજરાતમાં આજથી 14મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત થઈ છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે ડીસા ખાતે 14મો ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવ્યો હતો। ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રીના હસ્તે સરકારની અનેક યોજનાઓના લાભ લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા, જે અંતર્ગત માનવ ગરિમા યોજના, કુંવરબાઈનું મામેરું યોજના, डॉक्टर आंबेडकर आवास योजना, पंडित दीनदयाल उपाध्याय आवास योजना, दिव्यांग साधन सहाय योजना, प्रधानमंत्री उज्ज्वला योजना, मानव कल्याण योजना, वहाली दीकरी योजना में अमृतम योजना, व्यक्तिगत आवास योजना, खेतीवाड़ी सहित लाभार्थीओने सरकारना अनेक विभागोना योजनाकीय लाभो अपाया हता। मुख्यमंत्रीना हस्ते दरेक योजनाना प्रतीकात्मक लाभार्थीओने स्टेज पर बोलावी तेओने चेक तेमज योजनाकीय लाभोनी सहाय आपवामां आवी हती। मुख्यमंत्रीए आज ડીસા ખાતે યોજાયેલા 14મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળામાં જણાવ્યું હતું કે સરકારના અભિગમને પગલે 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે। સશક્તિકરણ કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ દેશ અને દુનિયાને શ્રી નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું છે। ગરીબોને સહાય સાધન આપીને તેમને આત્મનિર્ભર પગભર કરવાનો સેવા યજ્ઞ તેમના નેતૃત્વમાં દેશભરમાં શક્ય થયો છે। પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હોય, જનધન યોજના હોય, સ્વનિધિ યોજના હોય જેવી યોજનાઓથી ગરીબોનું આર્થિક સશક્તિકરણ મોદી સાહેબે કર્યું છે। એટલું જ નહીં, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, आयुष्मान भारत योजना, प्रधानमंत्री आवास योजना, आ बधी ज योजनाओना लाभथी पहोंचाडीने सामाजिक सुरक्षा पण मान्य वडाप्रधानश्रीए अहींया आपी छे। आवास, आरोग्य, अन्न अने आवक आ 4 स्तंभ पर गरीबोना उत्थाननी इमारत रची छे, जेना परिणामे देशमां 25 करोड़ लोको गरीबीमांथी बहार आव्या छे।
માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટે હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો છે. આજે ડીસાથી શરૂ થયેલા 14મા તબક્કાના રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળા પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાછલા 13 તબક્કાના ગરીબ કલ્યાણ મેળાને મળેલી સફળતાના આંકડા રજૂ કર્યા હતા, જેમાં અત્યાર સુધીમાં 1,66,00,000 લાભાર્થીઓને 36,800 કરોડની સહાય આપવામાં આવી ચૂકી છે. અને આજથી શરૂ થયેલા ગરીબ કલ્યાણ મેળાના 14મા તબક્કામાં રાજ્યમાં 4,568 કરોડની સહાય આપવામાં આવશે, જ્યારે આજે ડીસા ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં 11,274 લાભાર્થીઓને સરકારની 21 જેટલી કલ્યાણકારી યોજના અંતર્ગત 45 કરોડ 80 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. અત્યાર સુધી 13 તબક્કાના 1600 થી વધુ ગરીબ કલ્યાણ મેળામાં 1,66,00,000 ગરીબોને રૂપિયા 36,800 કરોડની સહાય આપી બેઠા કર્યા છે. આજથી રાજ્યભરમાં 14 તબક્કાના ગરીબ કલ્યાણ મેળાનો આરંભ કરી રહ્યા છીએ. આ 14 તબક્કામાં કુલ મળીને 4,568 કરોડ રૂપિયાના સહાયના લાભો અપાશે. અહીં ડીસામાં આજે એક જ દિવસમાં 11,000થી વધુ લોકોને 45 કરોડના સાધન સહાય આપવાની મને તક મળી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ યોજનાઓના સેચ્યુરેશનનો એપ્રોચ અપનાવ્યો છે. જે જરૂરિયાતમંદ વ્યક્તિની સહાય યોજનાના લાભ મળવા પાત્ર હોય તેને 100% આવરી લેવાની નેમ સાથે ગરીબ કલ્યાણ મેળા ગરીબોની સહાયનું જન આંદોલન બની રહ્યા છે. 21 જેટલા વિભાગોની કલ્યાણકારી યોજનાના લાભ એક જ સ્થળેથી એક સાથે અને સંપૂર્ણ પારદર્શિતાથી આપવાનો આ કલ્યાણ યજ્ઞ છે. વડાપ્રધાન શ્રીનું સ્પષ્ટ માનવું છે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા 14મા ગરીબ કલ્યાણ મેળામાં ગુજરાત સરકારના મંત્રી કુંવરજી બાવળિયા, રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ, પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભી, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, ધારાસભ્ય કેસાજી ચૌહાણ, અનિકેત ઠાકર, પ્રવીણભાઈ માળી સહિત ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાભર નગરપાલિકાના ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાડિયા વિસ્તાર ખાતે 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વ્યક્તિલક્ષી રજૂઆતોનો ઝડપી ઉકેલ આવે તેમજ વહીવટમાં પારદર્શિતા વધે તેમજ સરકારના વિવિધ યોજનાઓનો દરેક નાગરિકોને લાભ મળે તે અંગે જે તે વિભાગના કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આપવામાં આવતી સેવા સહાય, રેશન કાર્ડને લગતી તમામ કામગીરી જેવી કે આધાર કાર્ડ, દિવ્યાંગ પ્રમાણપત્ર, વિધવા સહાય, સુકન્યા યોજના, પ્રધાનમંત્રી વીમા યોજના, જન્મ મરણના પ્રમાણપત્ર, રેવન્યુ રેકોર્ડમાં વારસાઈ યોજના, અટલ પેન્શન યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, ઘરેલું વીજ જોડાણની અરજીઓનો લાભ તેમજ માર્ગદર્શન આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રહ્યો હતો. આજે એકવાર ફરી બપોર બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. જિલ્લામાં આજે વરસાદની શરૂઆત પાથાવાડા પંથકથી થઈ હતી. દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સરહદી વિસ્તારના પાથાવાડા, ગુંદરી, વાછોલ વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. અત્યારે આ પાછોતરા વરસાદને લઈ ખેડૂતોને ખેતીમાં ફાયદો થવાની આસ જાગી છે. આજે દિવસભર અસહ્ય ઉકળાટ વચ્ચે સમી સાંજે બનાસકાંઠા જિલ્લામાં વરસાદની જોરદાર એન્ટ્રી થઈ હતી. ડીસા, દાંતીવાડા, પાથાવાડા, અમીરગઢ સહિત મોટાભાગના વિસ્તારમાં સાંજના ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અત્યારે ચોમાસું પૂર્ણ થવાના આરે પહોંચ્યું છે અને હવે ટૂંક સમયમાં ચોમાસું વાવેતર લેવાની શરૂઆત થનાર છે. ત્યારે વાવેતર લેતા પહેલા વરસાદ વરસે તેનાથી ખેડૂતોને કોઈ જ નુકસાન નથી, પરંતુ હવેના એક અઠવાડિયા બાદ જો વરસાદ ચાલુ રહેશે. સમાચારના ટાઇટલમાં અમે લખ્યું કે દારૂ પીનારા માટે આ સમાચાર નથી, કારણ કે જે લોકોને દારૂની લત હશે તે લોકો આ સમાચાર જોઈને નિરાશ થશે. કારણ કે અમીરગઢ પોલીસ અત્યારે 1,33,00,000ના વિદેશી દારૂનો નાશ કરી રહી છે. છેલ્લા 1 વર્ષ દરમિયાન અમીરગઢ પોલીસ દ્વારા જે દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે તે જથ્થાને આજે અમીરગઢ પોલીસે એકસાથે એકત્રિત કરીને અમીરગઢની જૂની સેલ્સ ટેક્સ ઓફિસ નજીક લાવ્યો હતો. ત્યારબાદ આ વિદેશી દારૂના જથ્થાને વ્યવસ્થિત રીતે ગોઠવ્યો હતો
અને ત્યારબાદ રોડ રોલર ફેરવીને દારૂના આ તમામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. અમીરગઢ પોલીસ દ્વારા છેલ્લા 1 વર્ષથી ઝડપી પાડવામાં આવેલા જથ્થાના નાશ માટે આજે દાતાના નાયબ કલેક્ટર, નશાબંધી અધિકારી સહિત અમીરગઢ પોલીસ ઇન્સ્પેક્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા. સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ગુજરાત સરકાર દ્વારા પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે 633 કરોડના ખર્ચે કર્યું વિક્રમજનક કામ. જિલ્લાના પશ્ચિમ છેડે આવેલા થરાદમાંથી પસાર થતી નર્મદાની કેનાલનું પાણી પહોંચાડ્યું જિલ્લાના પૂર્વમાં આવેલા અમીરગઢ તાલુકાના ગામો સુધી. પાલનપુરમાં સગાભાઈનું મર્ડર કરનાર ભાઈ ભાભી ઝડપાયા. કરકંકાસમાં મોટા ભાઈએ જ નાના ભાઈની કરી હતી હત્યા. અમેરિકામાં અનામત ખતમ કરવાના આપેલા રાહુલ ગાંધીના નિવેદન બાદ ભાજપમાં જોવા મળ્યો રોષ. પાલનપુરમાં અનામત વિરોધી નિવેદનને લઈ ભાજપના કાર્યકરોએ યોજ્યા ધરણા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા ઇટ્સ ઓકે. અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ કે? મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના ડીસાના આખોલ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 633 કરોડના ખર્ચે નિર્મિત જૂથ પાણી પુરવઠા યોજનાઓનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ યોજના થકી ડીસા, લાખણી, કાંકરેજ, દિયોદર અને અમીરગઢ તાલુકાના કુલ 192 ગામ અને થરા શહેરના અંદાજે 8 લાખ નાગરિકો માટે દૈનિક 6 કરોડ 40 લાખ લીટર પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે, જેને લઈને પીવાના પાણીની તંગી ભોગવતા લોકોની આ મુશ્કેલીઓનો અંત આવશે. સુકોભટ ગણાતો સરહદી જિલ્લો બનાસકાંઠા હંમેશા પાણીની તંગી ભોગવી રહ્યો છે. પહેલા તો સિંચાઈના પાણીની તંગી હતી, પરંતુ થોડા સમયથી જિલ્લાના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. તેમાં પણ વાત કરવામાં આવે તો ડીસા તાલુકાના 51 ગામ, લાખણી તાલુકાના 37 ગામ અને અમીરગઢ તાલુકાના 68 ગામોમાં પાતાળ કુવા, સ્વતંત્ર બોરવેલ, વ્યક્તિગત પાણી પુરવઠાની યોજના મારફત પાણી આપવામાં આવી રહ્યું છે.
પરંતુ આ વિસ્તારમાં દિવસે ને દિવસે ભૂગર્ભ જળ સ્તર ખૂબ જ ઊંડા જતા હોવાને લીધે આ પાણીમાં પણ ફ્લોરિન, નાઇટ્રેટ અને સેલિનિટીનું પ્રમાણ વધી ગયું છે, જેને કારણે આ વિસ્તારોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ હતી. આ સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે 2 પાણી પુરવઠા યોજના અમલમાં મુકાઈ હતી, જેમાં થરાદની નર્મદા મુખ્ય નહેર પરના દેવપુરા વાવ ખાતેના હયાત ઓફટેક આધારિત ડીસા, લાખણી, અમીરગઢ તાલુકાના ગામોની જૂથ પાણી પુરવઠા યોજના ફેઝ 1 થી 5 અને રાણકપુર ઓફટેક સુધારણા યોજના વર્ષ 2020માં તૈયાર કરવામાં આવી હતી. આ બંને યોજનાની કામગીરી પૂર્ણ થતાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ડીસા અને લાખણી તાલુકાના ગામોની જૂથ પાણી પુરવઠા યોજના ફેઝ 1 થી 4નું તેમજ રાણકપુર ઓફટેક આધારિત પાણી પુરવઠાની સુધારણા યોજનાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ યોજના કુલ રૂપિયા 633 કરોડના ખર્ચે તૈયાર થઈ છે અને આ 2 યોજનાઓનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ થવાથી ડીસા, લાખણી અને અમીરગઢ તાલુકાના કુલ 88 ગામ તેમજ કાંકરેજ અને દિયોદરના કુલ 104 ગામ અને થરા શહેરને શુદ્ધ પીવાના પાણીનો લાભ મળી રહેશે. પાણી પુરવઠાની 2 યોજનામાં નર્મદા કેનાલના પૂર્વ ભાગમાં આવેલ કુલ 192 ગામના 7 લાખ નાગરિકો માટે દૈનિક 6 કરોડ 40 લાખ લીટર પીવાનું પાણી વિતરણ કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના લાખણી, ડીસા અને અમીરગઢ તાલુકાના ગામોને નર્મદાના મુખ્ય નહેરના વાવ તાલુકાના દેવપુરા ઓફટેક આગળ જૂથ પાણી પુરવઠા યોજનાનો ફેઝ 1 એટલે જેથી આ ત્રણેય તાલુકાને પીવાનું પાણી ઉપાડવાનું છે એવી જગ્યાએથી જે 1 થી 4 ફેઝમાં આ પાણી પીવાનું પાણી મળવાનું છે એવા રાણકપુર ઓફટેક આધારિત જૂથ પાણી પુરવઠા સુધારણાની યોજના જે અંતર્ગત દિયોદર અને કાંકરેજ ગ્રુપની યોજનાઓનું પણ અહીંથી માન્ય મુખ્યમંત્રી સાહેબના હસ્તક અહીંથી લોકાર્પણ થઈ રહ્યું છે. આ બંને યોજના માટે કુલ 5 ફેઝની કામગીરીનું આયોજન પૂર્ણ કરાયું છે. જોકે સરકાર દ્વારા થરાદથી અમીરગઢ સુધીના ગામડાઓમાં વિષમ પરિસ્થિતિમાં પણ પાણી પહોંચાડતા અંતરિયાળ ગામોમાં પીવાના પાણીની સમસ્યા હલ થતા તેમજ શુદ્ધ પીવાનું પાણી મળતા ડીસા, લાખણી અને અમીરગઢ તાલુકાના લોકોમાં પણ ખુશી ફેલાઈ છે. અત્યારે અમારે પહેલાં પાણીની બહુ જ તકલીફ હતી. ગામડે 2 કિલોમીટર પાણી લેવા જવું પડતું હતું, પણ અત્યારે અમને આ થરાદ કેનાલને જે દ્વારા જે પાઇપલાઇન દ્વારા પાણી આપવામાં આવ્યું છે એનાથી અમને બહુ જ લાભ થયો છે. થોડો ટાઈમ પણ મળે છે અને ખૂબ ખૂબ આભાર. મારા ગામની સમસ્યા એ હતી કે પાણીની વર્ષોથી પાણીની એટલી સમસ્યા હતી કે જે લોકો પાણી માટે મતલબ પોતાનો ધંધો છોડીને પાણી માટે બેસી રહેતા હતા. પણ જ્યારે થરાદના જે નર્મદા કેનાલનો પ્રોજેક્ટ ચાલુ કર્યો ત્યાંથી અમારા માટે પાણીની બહુ શાંતિ થઈ ગઈ અને લોકોનો ટાઈમ હવે બચવા માંડ્યો અને કામ મજૂરી જઈ શકે અને પાણી બી ભરી શકે છે. હવે બાબરથી સુઈગામ જતા માર્ગ પર આવેલા જૈન દેરાસરની સામે ગુરુવારે રાત્રે કોઈ અજાણ્યા શખ્સોએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ મશીનને તોડવાનો પ્રયાસ કર્યો છે. રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો એટીએમમાં પ્રવેશ કર્યા બાદ પોતાના મુક્કા વડે તેને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ શખ્સોએ એટીએમની સ્ક્રીનને પણ નુકસાન પહોંચાડ્યું છે. આ ઘટનાને પગલે બેંક મેનેજરે પોલીસને જાણ કરતા પોલીસે એટીએમમાં લાગેલા સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. ભારતીય સ્ટેટ બેંક ભાભર શાખાના હાઈવે પર આવેલા એટીએમમાં ગઈકાલ રાત્રે સાંજે 8:53 થી 8:54ની વચ્ચે એક અજાણ્યા શખ્સે આવી જોરથી એટીએમમાં મુક્કો મારી ને એટીએમ અને બેંક સંપત્તિને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. સાંજે અમને જાણ થતાં ભારતીય સ્ટેટ બેંક ભાભર શાખા બ્રાન્ચ મેનેજર તરીકે મેં ભાભર પોલીસ સ્ટેશનનો સહકાર માંગ્યો હતો, જેમાં પોલીસ સ્ટેશન દ્વારા ત્વરિત સહકાર આપી ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી ફૂટેજ દ્વારા જે શખ્સે નુકસાન પહોંચાડ્યું છે એની ઓળખ અને એની તપાસ હાથ ધરી અને એ શખ્સ બાઇક દ્વારા આવ્યા, એટીએમમાં પ્રવેશ કર્યો અને એટીએમના જે સ્ક્રીન છે એને તોડીને એનું સ્ક્રીન છે એને આખું તોડી નાખ્યું છે અને એને નુકસાન કર્યું છે. જે બેંક નુકસાન થયું છે અને જે ગ્રાહકો છે એટીએમ એની સેવામાં બી ઘણી બધી ખલેલ મોટી પહોંચી છે. તો એની ઘટનાની જાણ ભાભર પોલીસ સ્ટેશનને આપેલી છે અને એની તપાસ સીસીટીવી ફૂટેજ દ્વારા વ્યક્તિની ઓળખ થાય અને એને કડકમાં કડક સજા કાર્યવાહી થાય તે માટેના પગલાં અમે હાથ ધર્યા છે. આ પહેલાં આવી કોઈ ઘટના બનેલી ખરી છે? આ પહેલાં આવી ઘટના બનેલી કે 2 અજાણ્યા શખ્સો બહારના હતા જેઓએ એટીએમમાં આવી
ને ચોરીની પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓને પોલીસ દ્વારા સપોર્ટથી અમે ઝડપી પાડ્યા હતા. અને જે લોકલ લારી ગલ્લાના વ્યક્તિઓ છે એમણે બી સહકાર આપ્યો હતો અને એમાં એ વ્યક્તિની ઓળખ કરી અને ત્યાં જ દબોચી અને એમને પોલીસના હવાલે કર્યા હતા. ત્યાર પછી તેઓ આવ્યા નહોતા. એ સિવાય બીજી એક પહેલાં ઘટના બની કે એક વ્યક્તિ આવ્યો અને તે એટીએમમાં આવીને બીજાના એટીએમ લઈ અને ચોરી કરવાનો પ્રયાસ કરતો. તેનું પણ પોલીસના અને બેંકના સ્ટાફ અને લોકલ વ્યક્તિઓ દ્વારા સહકાર મેળવી તે વ્યક્તિને પણ અમે દબોચી લીધો હતો અને તેને બે કડકમાં કડક સજા આપવામાં આવી હતી. એટલે આ રીતે અવારનવાર જે ઘટનાઓ બને છે એ બેંક સેવાઓ માટે, સમાજ સેવાઓ માટે અને ભાભર લોકલ વ્યક્તિઓ માટે બી એક નુકસાનકારક બાબત છે. એટલે આવા જે અસામાજિક અજાણ્યા વ્યક્તિઓને આપણે સખત રીતે સજા આપવી જોઈએ એવું મારું માનવું છે. ધાનેરા તાલુકાના વાલેર ગ્રામજનોની રજૂઆત છે. ડીસા તાલુકાના રમૂળ ગામની સીમ તરફથી વાલેર ગામમાંથી પસાર થતા પાથાવાડા નેશનલ હાઈવે રોડ સુધી પાકો ડામર રસ્તો મંજૂર થયો હતો અને ગત વર્ષે ડામર રસ્તાનું કામ પૂર્ણ પણ કરી દેવામાં આવ્યું છે. જોકે ગામતળ નજીક આવતા રસ્તાનું કામ અધૂરું રહી ગયું છે, જેને લઈ સ્થાનિક ગ્રામજનો અને સરપંચ અધૂરા રસ્તાનું કામ પૂરું કરવા માટે રજૂઆત કરી રહ્યા છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત વાલેર ગામથી ડીસા તાલુકાના રમૂળ ગામની સીમ સુધી 3.5 કિલોમીટરનો માર્ગ બન્યો છે. જોકે આજે પણ વાલેર ગામના ગામતળ નજીક પથ્થર પડેલા છે. માર્ગ મકાન વિભાગ દ્વારા સ્થાનિક ગ્રામ પંચાયતને લેખિતમાં પાણીનો આવરો બંધ કરવા માટે રજૂઆત કરાઈ હતી. જોકે ગામતળમાં રહેણાંક વિસ્તાર હોવાના કારણે પાણી બંધ કરવામાં આવ્યું ન હતું, જેને લઈ ડામર રસ્તાનું કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ સ્થાનિક ગ્રામ પંચાયતે પણ ગટર લાઇનનું કામ પૂર્ણ કર્યું છે. જો માર્ગ મકાન વિભાગ સ્થાનિક ગ્રામ પંચાયતની રજૂઆત ધ્યાને લઈ અધૂરા માર્ગનું કામ પૂર્ણ કરી આપે તો સ્થાનિક ગ્રામજનોની સાથે સરકારી ડામર રસ્તાનું કામ પૂરું કર્યું કહેવાય. એરથી રમોનો રસ્તો જતો હતો એ મંજૂર થયેલો હતો. એમનું કામ 12 મહિના અગાઉ થઈ ગયેલું છે. અડધું વાલેરમાં ગામતળનું બાકી છે. એમાં પોણી ગામમાં નિકાલ થતો ગટર લાઈન નથી એટલે આ પોણીથી રસ્તો થોડો બંધ રહ્યો. અમે રજૂઆત કરી એમને કે પોણી બંધ કરાવો. અમે કોશિશ કરી બંધ કરાવવાની, પોણી થોડું બંધ ન થયું એટલે રસ્તા અધૂરો રહી ગયો. એટલે અમે ગટર લાઈન કરી નાખી છે. હવે જો આ રસ્તો થતો હોય તો કેટલો સમય થયો હશે બન્યાને થઈ ગયા લગભગ 10 મહિના જેવું થઈ ગયું, 10-11 મહિના. અને કેટલો અધૂરો રાખ્યો હશે? અધૂરો વાલેરના ગામમાં હાઈવેથી મોડીને પેલા જંગલ સુધી વાલેરની ફોરેસ્ટ લાગે ને એટલા સુધી છે. શું રજૂઆત તમારી? રજૂઆત એવી છે કે અમારે આ માગણી કરવા કે આ રસ્તોમાં કરી આપી તો બહુ સારું કહેવાય. અમે ગટર લાઈને કરી નાખી છે. હવે પાણીનો કોઈ નિકાલ એવો બગાડ થાય એવું નથી. રસ્તો કરે તો બહુ સારું કહેવાય. ધાનેરા તાલુકાના સરહદ પર આવેલ અનાપુરગઢ ગામની શ્રી કલ્યાણનંદ વિદ્યાલય ખાતે વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું હતું. આમ તો મોટાભાગે તાલુકા કે જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાનના પ્રદર્શનનું આયોજન કરવામાં આવતું હોય છે. જોકે ગ્રામીણ વિસ્તારમાં આવેલ શ્રી કલ્યાણનંદ વિદ્યાલયના બાળકો એકસાથે જરૂરી કૃતિઓ રજૂ કરી છે. આજના આધુનિક યુગમાં સૌથી માથાના દુખાવા સમાન ટ્રાફિકની સમસ્યા હોય કે પછી ઓર્ગેનિક ખેતી, વિદ્યાર્થીઓએ પોતાની સૂઝબૂઝથી કૃતિઓ તૈયાર કરી હતી, જેમાં કુલ 27 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન મળે તે માટે 1 થી 3 નંબરની શ્રેષ્ઠ કૃતિને ઇનામ પણ આપવામાં આવ્યા હતા. શાળાએ યોજાતા વિજ્ઞાન ગણિતના મેળા બાળકોના અભ્યાસને લઈ સાર્થક સાબિત થઈ રહ્યા છે. જરજમીન અને જોરુએ ઉક્તિને સાર્થક કરતી ઘટનામાં ગતરોજ પાલનપુરના કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં સગા ભાઈએ જ નાના ભાઈની કરપીણ હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. જો ગુનાનો ભેદ ઉકેલતા પોલીસે હત્યારા ભાઈ ભાભીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. મિલકત સંબંધી તકરાર અને જૂની અદાવતને લઈને પાલનપુરમાં મોટા ભાઈએ જ નાના ભાઈનું ઢીમ ઢાળી દીધું હોવાની ઘટના સામે આવી હતી. શહેરના જનતાનગરમાં રહેતા દેવી પૂજક સમાજના ભાઈઓ તેમના પિતાજીની જગ્યામાં અલગ અલગ મકાનો બનાવીને રહેતા હતા. જોકે મિલકતને લઈને મોટા ભાઈ અને નાના ભાઈ વચ્ચે તકરાર થતી હતી, જેની અદાવત રાખીને ગઈકાલે મૃતક ગોપાલ ઈશ્વર પટણી લારી લઈને પાલનપુર શહેરના કોલેજ કમ્પાઉન્ડની બેંક સોસાયટીમાંથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન આરોપી અશોક ઈશ્વર પટેલ પટણી જાહેર રસ્તા ઉપર ગુપ્તી લઈને મૃતક ગોપાલ પાછળ દોડીને ઘાતક હથિયારના ઘા મારીને તેને લોહી લુહાણ કરી નાખે છે.
ઉપરાંત તેની પાછળ તેની પત્ની પણ દોડીને મારવામાં તેનો સાથ આપે છે. પતિ પત્નીએ સાથે મળીને મૃતક ગોપાલ ઉપર જાનલેવા હુમલો કર્યો હતો, જે હુમલામાં ગોપાલ પટણીનું મોત થયું હતું. ત્યારે મૃતકના મોટા ભાઈ અને ભાભી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. જોકે આ કરપીણ હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ત્યારે ગુનાનો ભેદ ઉકેલતા પાલનપુર પૂર્વ પોલીસે આરોપી અશોક પટણી અને તેની પત્નીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. એમાં મોટા ભાઈએ નાના ભાઈની હત્યા કરી છે. એમાં છેલ્લા લગભગ 5-7 વર્ષથી બધા ભાઈઓ એના પિતાજીના ઘરમાં જ રહેતા હતા, બાજુમાં જ. એને પિતાજીની જે જગ્યા છે એમાં અલગ અલગ મકાનો બનાવી અને એક જ બંડામાં રહેતા હતા. પણ આ જે ભાઈ છે મોટો, જે અત્યારનો આપણો હાલનો આરોપી છે અશોકભાઈ ઈશ્વરભાઈ પટણી, એના નાના ભાઈ ગોપાલ જોડે 5-7 વર્ષથી ઝઘડો થતો હતો. અને જે બીજા 2 ભાઈઓ છે અને જે મરણ જનાર ગોપાલ, એ 3 ભાઈઓ ઉપર આ પહેલેથી જ ઈર્ષા રાખતો હતો. અને એમને એવું હતું કે આ બધા જે મકાનો ખાલી કરી અને આ લોકો જતા રહે અને હું અહીંયા એકલો આ મકાનોમાં રહું, એવી મિલકત બાબતની તેઓને શરૂથી મગજમારીઓ ચાલતી હતી. અને એમાં એકાદ મહિના પહેલાં પણ જે આરોપી છે એના નાના ભાઈની ઘરવાળીને એને માથામાં મારેલું અને એ બાબતે ઝઘડો થયેલો હતો. તો એ બાબતે આ લોકોએ ઠપકો પણ આપેલો અને જમીન અને જે મકાનો છે એ લઈ લેવા માટે અને આમ નાના ભાઈઓ અને એની ઘરવાળીઓ બધી સારી રીતે રહે એની ઈર્ષા અને અદેખાઈ એને પહેલેથી જ હતી. તો અને 1 મહિના પહેલાં જે એને ઠપકો આપ્યો જે ઝઘડા બાબતનો, એની અદાવત રાખી અને ગઈકાલે 11:30 વાગે ગુપ્તી વડે એનો નાનો ભાઈ જ્યારે ફેરી કરવા માટે ગયેલો હતો ભંગારની લારી લઈને, અને સોસાયટીમાં તેને મારી નાખ્યો. એમાં હથિયારમાં ગુપ્તી છે અને 2 આરોપી છે. એમાં જે મરણ જનાર ગોપાલ છે એનો મોટો ભાઈ અને એની પત્ની. સમય થયો છે ફરી વિરામનો. વિરામ બાદ જોઈશું. અમેરિકામાં અનામત ખતમ કરવાના આપેલા રાહુલ ગાંધીના નિવેદન બાદ ભાજપમાં જોવા મળ્યો રોષ. પાલનપુરમાં અનામત વિરોધી નિવેદનને લઈ ભાજપના કાર્યકરોએ યોજ્યા ધરણા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિરામ બાદ સ્વાગત છે ફરી વધુ સમાચારોમાં. લોકસભાની ચૂંટણી ટાણે બંધારણ બચાવવાની વાતો કરનાર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં અનામત ખતમ કરવાના આપેલા નિવેદન સામે ભાજપે દેશવ્યાપી ધરણાનો કાર્યક્રમ યોજ્યો છે. ત્યારે પાલનપુર ખાતે પણ બનાસકાંઠા ભાજપ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા. અમેરિકાની ધરતી પરથી અનામત ખતમ કરવાના કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આપેલા નિવેદન સામે ભાજપે વિરોધ પ્રદર્શિત કર્યો છે. ત્યારે પાલનપુર ખાતે પણ બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા ધરણા યોજી વિરોધ વ્યક્ત કરાયો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને સાંસદ બાબુભાઈ દેસાઈએ વિદેશની ધરતી પર આપેલા રાહુલ ગાંધીના નિવેદનને વખોડી કાઢતા કોંગ્રેસને લોકશાહીનું હનન કરનારી પાર્ટી ગણાવી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં આજે ધરણાનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. આપ સૌ જાણો છો કે કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી
કે જેમની નીતિઓ હર હંમેશના માટે ગરીબ પછાત વર્ગના લોકોના વિરોધની માનસિકતા રહેલી છે. જ્યારે ચૂંટણીનો સમય હોય ત્યારે દેશમાં બંધારણ બચાવવાની વાત કરવાની અને વિદેશની ધરતી પર જઈ અલગ વાત કરવાની. હમણાં જ એમને અમેરિકાના પ્રવાસ દરમિયાન વિદેશની ધરતી પર જઈને એવું નિવેદન કર્યું કે અમારી સરકાર બનશે તો અમે અનામત દૂર કરીશું. ભારતીય જનતા પાર્ટી અને દેશના વડાપ્રધાન એ ગરીબો માટે કામ કરે છે. પછાત જ્ઞાતિ હોય, એસસી હોય, એસટી હોય, ઓબીસી માટે કામ કરે છે. દેશના લોકોના કલ્યાણ માટે કામ કરે છે. અને એની સામે કોંગ્રેસ ચૂંટણીઓમાં બંધારણ બચાવવાની વાત કરવાની. મિત્રો, આપ સૌ તો સારી રીતે જાણો છો કે આ દેશમાં બંધારણ તોડવાનું જો કોઈ કામ કર્યું હોય, લોકશાહીને જોઈને કોઈ કલંક લગાવવાનું કોઈ કામ કર્યું હોય તો એ કોંગ્રેસ પાર્ટીએ 1975માં કટોકટી લાદીને કર્યું છે. એ જ રીતે ગરીબોના હક અધિકાર પર ત્રાપ મારવાનું જો કોઈ કામ કર્યું હોય તો પણ એ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે, જેને ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોટી કાઢે છે. અને આજના ધરણાના કાર્યક્રમના માધ્યમથી કોંગ્રેસ અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓને સખત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ. ભારતીય જનતા પાર્ટી હંમેશા માટે દેશના ગરીબોના કલ્યાણ માટે કામ કરે છે. મોદી સાહેબ દેશના કલ્યાણ માટે કામ કરે છે અને કરતા રહેશે. એ સંદેશો આપના માધ્યમથી અમે આપીએ છીએ. ધન્યવાદ. ભૈયા બાબા આંબેડકર સાહેબના ચરણમાં વંદન કરું છું કે આ બંધારણ દ્વારા એમણે દેશનું આ બંધારણ ઘડ્યું છે અને આ બંધારણનું અમલ કરવા ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર મન મનાવીને ચૂંટણી લડતો હોય છે. જ્યારે રાહુલ ગાંધી વિદેશની ધરતી ઉપર જઈ અને એમ કહેતા હોય કે અમે આ બંધારણ ખતમ કરી નાખીશું અને અમે અનામત પણ ખતમ કરી નાખીશું. જ્યારે હમણાં નજીકના સમયની અંદર આપણા લોકસભાની ચૂંટણી થઈ છે ત્યારે દરેક વિસ્તારોની અંદર એ બંધારણ એમના ખિસ્સામાંથી લઈને બતાવતા હતા. તો ખરેખર સમગ્ર જનતાએ જાણવું જોઈએ કે બંધારણ કોણ તોડી રહ્યું છે. દલિતોના અધિકારોથી વંચિત કરવા, એસટી હોય, એસસી હોય કે ઓબીસી હોય, તમામ વર્ગો ઉપર કઈ રીતે નેસ્ત નાબૂદ કરવા અને ગરીબને ગરીબ રાખવાની આ એમની કોંગ્રેસની કૂટનીતિ છે. એ જ લોકો વાતો કરતા હોય કે જ્યારે અમારી કોંગ્રેસની સરકાર જમ્મુ કાશ્મીરમાં આવશે તો જ્યારે 370ની કલમ અમે રદ કરી નાખીશું. એ આપણા દેશના યશસ્વી વડાપ્રધાને કાશ્મીર એક ભારતનું અવિભાજ્ય અંગ હોવાથી એને એક કર્યું છે અને 370ની કલમ અને 35ની કલમ દૂર કરી અને એક રાજ્ય બનાવ્યું છે. અને જ્યારે ભારતીય જનતા પાર્ટી વચન આપતી હોય કે કાશ્મીરને અમે રાજ્યનો દરજ્જો આપીશું, જ્યારે આ દેશના કોંગ્રેસ પાર્ટીના નેતાઓ દેશને વિભાજન કરવામાં, તૃષ્ટિકરણની નીતિમાં માને છે અને ગુલામોમાં જે અંગ્રેજોની માનસિકતા હતી એની અંદરથી કોંગ્રેસની પાર્ટી બિલકુલ બહાર આવી નથી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસામાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયો 14મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો. 11,276 લાભાર્થીઓને 45 કરોડ 60 લાખની અપાઈ સાધન સહાય. ગુજરાત સરકાર દ્વારા પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે 633 કરોડના ખર્ચે કર્યું વિક્રમજનક કામ. જિલ્લાના પશ્ચિમ છેડે આવેલા થરાદમાંથી પસાર થતી નર્મદાની કેનાલનું પાણી પહોંચાડ્યું જિલ્લાના પૂર્વમાં આવેલા અમીરગઢ તાલુકાના ગામો સુધી. પાલનપુરમાં સગા ભાઈનું મર્ડર કરનાર ભાઈ ભાભી ઝડપાયા. ઘરકંકાસમાં મોટા ભાઈએ જ નાના ભાઈની કરી હતી હત્યા. અમેરિકામાં અનામત ખતમ કરવાના આપેલા રાહુલ ગાંધીના નિવેદન બાદ ભાજપમાં જોવા મળ્યો રોષ. પાલનપુરમાં અનામત વિરોધી નિવેદનને લઈ ભાજપના કાર્યકરોએ યોજ્યા ધરણા. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.